તો મિત્રો, તમારું સ્વાગત છે અમારી નોલેજ પ્લસ યુટ્યુબ ચેનલમાં. તો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો આપણે ખોટો ટાઈમ વેસ્ટ કરીએ વિના આગળ વધીએ. તો આજે આપણે વાત કરવાના છીએ જનરલ નોલેજના પ્રશ્નો વિશે. તો આપણે આગળ વધીએ. તો પહેલો મિત્રો પ્રશ્ન છે, દુનિયામાં કુલ કેટલા દેશ છે? એ 194 દેશ, બી 195 દેશ, સી 196 દેશ, ડી 197 દેશ. તો મિત્રો આનો સાચો જવાબ છે બી 195 દેશ. તો મિત્રો આપણે આગળ વધીએ. તો મિત્રો બીજો પ્રશ્ન છે, દુનિયામાં સૌથી મોટો દેશ કયો છે? એ ભારત, બી અમેરિકા, સી રશિયા, ડી ચાઇના. તો મિત્રો આનો સાચો જવાબ છે સી રશિયા. તો મિત્રો આપણે આગળ વધીએ. મિત્રો ત્રીજો પ્રશ્ન છે, દુનિયામાં સૌથી નાનો દેશ કયો છે? એ નેપાળ, બી જાપાન, સી પાકિસ્તાન, ડી વેટિકન સિટી. તો મિત્રો આનો સાચો જવાબ છે ડી વેટિકન સિટી. મિત્રો આપણે આગળ વધીએ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતમાં વિશ્વના કયા સ્થાન પર છે? એ પહેલા સ્થાને, બી ચોથા સ્થાને, સી સાતમા સ્થાને, ડી પાંચમા સ્થાને. તો મિત્રો આનો સાચો જવાબ છે સી સાતમા સ્થાને. તો મિત્રો આપણે આગળ વધીએ. પાંચમો પ્રશ્ન છે, ભારતમાં કુલ કેટલા રાજ્યો છે? એ 28 રાજ્યો, બી 33 રાજ્યો, સી 25 રાજ્યો, ડી 21 રાજ્યો. તો મિત્રો આનો સાચો જવાબ છે એ 28 રાજ્યો. તો મિત્રો આપણે આગળ વધીએ. ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? એ ગોવા, બી અસમ, સી હરિયાણા, ડી સિક્કમ. તો મિત્રો આનો સાચો જવાબ છે એ ગોવા. તો મિત્રો આપણે આગળ વધીએ. તો મિત્રો સાતમો પ્રશ્ન છે, ભારતમાં કયા રાજ્યમાં માત્ર 2 જિલ્લા છે? એ અસમ, બી કેરળ, સી મેઘાલય, ડી ગોવા. તો મિત્રો આનો સાચો જવાબ છે ડી ગોવા. તો મિત્રો આપણે આગળ વધીએ. મિત્રો આઠમો પ્રશ્ન છે, ભારતમાં કુલ કેટલા જિલ્લા છે? એ 560, બી 766, સી 550, ડી 499. તો મિત્રો આનો સાચો જવાબ છે બી 766. તો મિત્રો આપણે આગળ વધીએ. ભારતમાં કુલ કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે? એ 8, બી 9, સી 10, ડી 7. તો મિત્રો આનો સાચો જવાબ છે એ 8. તો મિત્રો આપણે આગળ વધીએ. તો મિત્રો 10મો પ્રશ્ન છે, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? એ તાપી નદી, બી નર્મદા નદી, સી યમુના નદી, ડી ગંગા નદી. તો મિત્રો આનો સાચો જવાબ છે ડી ગંગા નદી. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે. આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણી ચેનલને આગળ શેર કરજો. તો મિત્રો મળીએ બીજા નવા વિડીયોમાં.